તો સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ભાજપની જીત બાદ પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે। ભાજપ દ્વારા તમામ હોદ્દેદારોને મેન્ડેટ આપવામાં આવ્યા બાદ ફોર્મ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। માહિતી મુજબ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રંજનબેન ઘનશ્યામભાઈ ભૂસડિયાની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ પાયલબેન દર્શનભાઈ પટેલ બન્યા છે। કારોબારી ચેરમેન તરીકે અજયસિંહ શિવરાજસિંહ રાણા, પક્ષના નેતા તરીકે લીલાબેન રામભાઈ સામળ અને દંડક તરીકે રાયમલભાઈ ભાતીભાઈ ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે। આ તમામ હોદ્દેદારોને ભાજપ દ્વારા સત્તાવાર મેન્ડેટ આપવામાં આવ્યા બાદ ફોર્મ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। હવે આવતીકાલે જિલ્લા પંચાયતના નવા હોદ્દેદારો વિધિવત રીતે ચાર્જ સંભાળશે અને કાર્યભાર સંભાળશે। રંજનબેન ઘનશ્યામભાઈ મારું નામ, ધ્વાણ ગ્રામ્ય અને જિલ્લા પંચાયત સદસ્ય પ્રમુખ બન્યા। ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ બનાયા બદલ ખૂબ ખૂબ આભાર। તમે કઈ સીટ ઉપરથી જીતા? ખોડુ જિલ્લા પંચાયત, ખોડુ 8। હવે તમે જિલ્લા પંચાયતમાં શું કરશો? વિકાસના કામ કરશું। આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અનુસંધાન સૌપ્રથમ સુરેન્દ્રનગર જિલ્લાની 4 નગરપાલિકાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેનની વરણી કરવામાં આવી, જે બિનહરીફ રહી। એવી જ રીતે તારીખ 22 અને 23ના રોજ 10 તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે, ત્યારે આ તાલુકા પંચાયતમાં પણ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકની વરણી કરવામાં આવી હતી, જે 10 તાલુકા પંચાયતમાં પણ બિનહરીફ વરણી કરવામાં આવી છે। એવી જ રીતે આજે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતનું પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા તેમજ દંડકની નામોની જાહેરાત કરવામાં આવી છે અને પ્રમુખ અને ઉપપ્રમુખના ફોર્મો ભરવા માટે થઈને અમારા મહામંત્રી સાથે તમામ ઠેકેદાર લોકો આજે